શ્રી કષ્ટભંજન દેવને આજે હજારો ને લાખો જીવોના ઘડવૈયા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, આપણી સભામાં ઉપસ્થિત પૂજ્ય સુખદેવ સ્વામીજી, વંદનીય બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો, આ સુંદર મજાનું આયોજન કર્યું એવી આયોજક સમિતિ, આની અંદર ફૂલ લઈને ફૂલની પાંદડી રૂપે યશસ્વી યજમાનો બન્યા છે એ તમામ યજમાનશ્રીઓ, આપના ધન સંપત્તિથી આજે લાખો યુવાનો ભગવાનના માર્ગે આજની રાત્રે ભજન કરશે એવા તમામ ભાઈઓ તથા બહેનોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે વૈદિક સનાતન સંસ્કૃતિ, મંદિરોની અંદર જવું, કથા શ્રવણ કરવી, સાધુ સંતો બ્રાહ્મણો વેદ ગૌ માતાને આદર આપવો, સન્માન કરવું, પૂજા કરવી, એ આપણો આધ્યાત્મિક વારસો આવા કથાના માધ્યમથી આપણી આવનારી ભાવિ પેઢી તૈયાર થતી હોય છે. આજે લાખો યુવાનો પૂજ્ય શાસ્ત્રી સ્વામીના માર્ગદર્શન નીચે તૈયાર થયા અને ભગવાનના માર્ગે ચાલી રહ્યા છે. આની અંદરથી નિર્વ્યસની સમાજ તૈયાર થાય છે. આજે અમને કહેતા ખૂબ આનંદ થાય, સાળંગપુર ધામની અંદર ખૂબ સુંદર મજાનો ભૌતિક વિકાસ થયો. એ ભૌતિક વિકાસની સાથે સાથે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી એમના અથાગ પરિશ્રમથી દેશ દુનિયામાં હનુમાન ચાલીસાનું એવું ઘેલું લગાડ્યું આજના યુવાનને કે એમને મંદિર સુધી કેમ પહોંચવું એ આ કથાના માધ્યમથી એને આજે આની અંદર ફૂલ લઈને ફૂલની પાંદડી જે યજમાને સેવા કરી હશે એનું હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, કષ્ટભંજન હનુમાનજી મહારાજ અનંત ગણું આપશે. કારણ કે આ તમે સંપત્તિને વાવી છે, આનાથી હજારો યુવાનોના જીવન સુધરશે, હજારો યુવાનો નિર્વ્યસની બનશે. ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન અહીંયા આવનારા તમામ શ્રોતાજનોને એવી દિવ્ય ચેતનાને શક્તિ આપે અને તમને બધાને સાળંગપુરની અંદર પૂનમ, શનિવાર, વાર તહેવાર પ્રસંગે આવવાનું બળ આપે અને તમામ ઉત્સવોના સાક્ષી બનવાનું સદભાગ્ય આપે એવી ભગવાન શ્રી કષ્ટભંજન દાદાના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરમું. જય સ્વામિનારાયણ.